મિત્રો, આજે મને એક વિચાર આવ્યો કે હું મારા ગામના વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકું. તો એના અનુસંધાનમાં હું આપને ધોરણ 10ના ગણિત વિષયના અમુક પ્રકરણોનો વિડીયો બનાવીને મોકલું છું. આપને ચોક્કસ ગમશે અને આપ એમાંથી બીજા એના જેવા જે ઉદાહરણો છે, એક્ઝામ્પલ્સ છે, એ ચોક્કસ સોલ્વ કરો અને ખૂબ સફળતા મેળવો એવી મારી શુભેચ્છા અને આશીર્વાદ છે. તો ચાલો મિત્રો, આપણે પ્રથમ ચેપ્ટર જે છે, ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ, તો એ આપણે શરૂ કરીએ. તમે અગાઉના ધોરણમાં સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ એ આમ જોઈ ગયા છો. ઓકે, અને આ સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ લઈએ આપણે તો એ કોઈ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. કોઈ પણ બિંદુ લઈએ તો ઓકે, તો આ બધી સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ. અહીંયા પહેલો જે ટોપિક છે એ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય એ આપણે લઈશું અને એની મદદથી આપણે કોઈ પણ બે ધન પૂર્ણાંક હોય એનો ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ પણ શોધીશું. તો આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અને એની મદદથી, એટલે એનું જે નામ છે, પછી જે વિધિ આવશે, જે સોપાનો આવશે, એની મદદથી આપણે, તો એનું નામ આ રીતે છે, એ યુક્લિડની ભાગ પ્રવિધિ. અને આની મદદથી આપણે કોઈ પણ બે ધન પૂર્ણાંકનો ગુસા શોધીશું. કોઈ પણ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધીશું. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. તો આપણે પહેલાં આ પ્રમેયનું વિધાન લખીએ અને એ એકદમ સરળ છે સમજવા માટે. તો આ પ્રમેયનું વિધાન આ રીતે છે: એ અને બી કોઈ ધન પૂર્ણાંકો આપણને આપેલા છે. હવે આ પૂર્ણાંકોની સંગત આપણને બીજા બે અનઋણ પૂર્ણાંકો મળશે. અનન્ય અનઋણ પૂર્ણાંકો Q અને R આપણને એવા મળે
કે જેથી આપણે જ્યારે એકબીજાનો ભાગાકાર કરીએ ત્યારે આપણને ભાગફળ અને શેષ મળે છે. એટલે એવા મળે કે જેથી એ ઇક્વલ ટુ BQ પ્લસ આર થાય. અને આ જે આર છે એ એની કિંમત 0 થી બીની વચ્ચે હોય, 0 લઈ શકશે. ખરેખર આ છે શું? જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે હું એ કોઈ પણ એક ધન પૂર્ણાંક લઈએ, 45 લીધા, અને બી ધારો કે હું 10 લઉં છું. તો આજે 45 ને આપણે 10 વડે ભાગાકાર કરીએ ત્યારે આપણી પાસે આ રીતે આવશે. તો આ થયા આપણી પાસે ક્યુ, આ થયા આર. ધારો કે મારા એ 45 છે અને બી 15 હોત તો શું થાત? 45/15. અને તમને ખબર છે 15 3 = 45. તો મને અહીંયા આર 0 મળે અને ક્યુ ભાગફળ એ 3 મળે. એટલે કે ક્યુને આપણે ભાગફળ કહીએ છીએ અને આરને આપણે શેષ કહીએ છીએ. તો આ એક સહેલો પ્રમેય છે. અને હવે આનો ઉપયોગ કરી આપણે કોઈપણ બે ધન પૂર્ણાંકો આપેલા હોય એનો ગુસા શોધીશું. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ કરીએ. તો ઉદાહરણ 1. પ્રશ્ન આ રીતે છે: યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી $4052 અને 12576 નો ગુસા શોધો. હવે મિત્રો બરાબર ધ્યાન રાખો, નોટ પેન પણ રાખો સાથે અને લખતા જાઓ સાથે સાથે. તો આનું આપણે સોલ્યુશન લઈએ છીએ. કેવી રીતે લખવું એ પણ ખાસ ધ્યાન રાખજો. તો પહેલું સોપાન એમાં આપણે એ નક્કી કરવાનું કે કયો નંબર એ મોટો છે. તો અહીંયા 12576 એ 4052 મોટો છે. ઓકે, તો 12576 આપણે 4052 ભાગાકાર કરી નાખવાનો. એટલે કે 12576 4052 ભાગાકાર કરવાનો. અને મિત્રો તમે આ જે ભાગાકાર કરશો તો તમને આવી રીતે મળશે. ત્રણેય ભાગ ચાલશે આ રીતે. અને અહીંયા તમને જે શેષ મળશે એ 420 મળશે. ઓકે,
આ રીતે આવશે. તો હવે હું આ રીતે લખીશ એને. હવે આપણે આ જે છે એ ઇક્વલ ટુ બી ક્યુબ પ્લસ આર એ સ્વરૂપમાં લખીએ આપણે. તો 12,576 ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર થાય 4,052 ગુણ્યા 3 વત્તા આ આપણો શેષ છે 420. આ એક સોપાન આપણે પૂરું કર્યું. હવે આપણે સોપાન 2 પર ચાલીએ. હવે આપણે શું કરીશું? હવે આપણે આ જે 4,052 છે એને 420 વડે ભાગાકાર કરીશું. એટલે મિત્રો આપણે આ રીતે કરવાનું. 4,052 ને 420 વડે ભાગાકાર કરવાનું. અને તમે ભાગાકાર કરશો તો તમને મળશે આ રીતે. અહીંયા શેષ મળશે 272. ઓકે, આ રીતે. તો હું અહીંયા લખીશ હવે કે 4,052 ઇક્વલ ટુ આ બેનો આપણે ગુણાકાર થશે. હવે તો 420 ગુણ્યા 9 વત્તા આ શેષ હોય એ લખીશું આપણે 272. તો આ આપણું થયું સોપાન 2. હવે આપણે જઈએ સોપાન 3 પર. અને સોપાન 3માં ફરીથી આપણે કોના વડે ભાગાકાર કરવાનો એ જોવાનું. તો આપણી પાસે અહીંયા 420 છે અને અહીંયા 272 છે. એટલે મારે 420 ને 272 વડે ભાગાકાર કરી દેવાનો. અને બહુ સહેલું છે. 272નો ભાગાકાર એક જ થશે 272 અને શેષ આવશે 148. ઓકે, તો હવે હું આને આ રીતે લખીશ. તો 420 બરાબર આ બેનો ગુણાકાર 272 ગુણ્યા 1 વત્તા જે આ શેષ છે એ લખવાની છે આપણે. અને એ છે 148. ફરીથી આગળ ચાલીશું. સોપાન 4. તો અહીંયા આપણે જોઈએ કે $272 અને 148. તો મારે 272 ને 148 થી હવે ભાગાકાર કરવાનો. અને શેષ આ રીતે ચેક કરો.
તો ભાગફળ 1 આવશે, શેષ 124 આવશે. તો ત્યાં હું આ રીતે લખી શકીશ 272 બરાબર 148 ગુણ્યા 1 વત્તા 124. તો તે જ રીતે અહીંયા મારી પાસે 148 છે, અહીંયા 124 છે. તો હવેનું જે સોપાન આવશે એ આ 148 ને મારે 124 વડે ભાગવા પડશે. તો મને 24 એની શેષ મળશે. તો હું અહીંયા લખીશ 148 બરાબર 124 into 1 plus 24. ફરીથી આપણી પાસે 124 છે અને 24 છે. ઓકે, તો 124 ને ફરીથી 24 સાથે ભાગાકાર કરીએ. તો અહીંયા આવી રીતે આવશે. આપણે જાણીએ 24 પંચા 120, એટલે કે મને સોપાન આગળનું મળ્યું 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા 4. એટલે હવે આપણી પાસે આ 24 છે અને 4 છે. તો મારે પાછા 24 ને 4 વડે ભાગાકાર કરવાનો અને અહીંયા શેષ આવશે 0. એટલે એને હું લખીશ આ રીતે. હવે 24 બરાબર 4 ગુણ્યા 6 વત્તા 0. 0 આવે એટલે આપણે આપણું જે પ્રક્રિયા છે એ પૂરી થાય છે. અને પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે આપણે હવે એનો જે ગુસા છે એ આપણને મળે અને એ ગુસા મળશે આપણને અહીંયા જે છેલ્લો આવે એ 4. તો આપણે જવાબ લખીશું માટે કયા કયા બે નંબરનો ગુસા હતો? તો 12,576 અને 4,052 એમનો જે ગુસા આવ્યો એ આપણે કેટલો આવ્યો? 4 આવ્યો. તો આ રીતે આપણો દાખલો પૂરો થયો. આપણે મિત્રો સરખા જ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાંથી લઈએ. તો સ્વાધ્યાય 1.1 માં પહેલો દાખલો, એમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. તો એમાં પહેલો દાખલો છે 135 અને 225. તો મિત્રો આપણે આ રીતે જ જોઈએ. સોપાન 1 225 એ 135 થી મોટો છે. એટલે
આપણે 225 ને 135 થી ભાગાકાર કરીએ. તો 135 અને 1 થી જ ભાગ ચાલશે. આ આપણને આવડવું જોઈએ. અને અહીંયા જે શેષ મળશે એ 90 મળશે. એટલે કે હું હવે આ રીતે લખી શકીશ 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90. તો હવે આપણી પાસે આ 135 અને 90 છે. તો હવે આપણે 135 ને કોનાથી ભાગાકાર કરવાનો? 90 થી કરીશું. તો એ પણ એ રીતે આપણને આવડે. તો બીજું સોપાન આપણે આવીશું. ₹135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 45 એની શેષ છે. તો અહીંયા પણ આપણને હવે એક 90 મળ્યા અને બીજા 45 મળ્યા. તો હવે આપણે સોપાન 3 સહેલાઈથી લઈ શકાય. 90 આપણે જાણીએ છીએ 45 દુ 90 એટલે કે 45 ગુણ્યા 2 વત્તા 0 અને એનો મતલબ થયો કે 0 આવી ગયા, આપણે અટકવાનું. આ જે 45 છે એ આપણો શું થશે? ગુસા થશે. એટલે કે 135 અને 225 નો ગુસા થશે 45. ઓકે, બીજો દાખલો લઈએ. $196 અને 38,220 આ બેનો ગુસા શોધવાનો. ઓકે, તો સોપાન 1 38,220 38,220 એ 196 થી મોટા છે. એટલે મારે 38,220 ને 196 થી ભાગાકાર કરવાનો. અને તમે જોઈ શકશો આ ભાગાકાર તમે આવડશે, તમને કરજો. આવી રીતે મળશે અને 0 થશે. એક જ વખતમાં આવી જાય છે. એટલે કે 38,220 બરાબર 196 ગુણ્યા 195 આ ભાગફળ અને શેષ 0 આવી જાય છે. એટલે પહેલા જ પ્રયત્નમાં પૂરું થઈ જાય છે. એટલે કે આપણો જે ગુસા આવશે એ 196 આવશે. આવશે. ઓકે, ત્રીજો દાખલો. $867
867 અને 255. તો સોપાન 1 867 એ 255થી મોટા છે, એટલે 867 ને 255 છે. બસોને 55 વડે ભાગાકાર કરવાના અને તમે ભાગાકાર કરશો તો તમને મળશે 102 તમારું શેષ આવશે, 3 ભાગફળ આવશે, એટલે કે 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા 102, એટલે કે આ 255 અને 102 હવે આપણે નવા સોપાનમાં લેવાનું. તો 255 ને આપણે 102 વડે ભાગાકાર કરીશું અને એનો ભાગાકાર તમે કરશો તો આ રીતે આવશે. અને સોપાન 2 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 51. ફરીથી આપણી પાસે 102 અને 51. તો આપણે 102 ને 51 થી ભાગાકાર કરો તો આવી જશે અહીંયા શૂન્ય શેષ. તો આપણે લખી શકીએ સોપાન 3માં 102 બરાબર 51 ગુણ્યા 2 વત્તા 0. એનો મતલબ કે આપણી પાસે જે આ 51 છે એ માગેલો ગુસા થશે. માટે આઠસો 255 એ થશે 51. બરાબર. તો આ રીતે આપણા સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા. આપણે હવે થોડાક પ્રેક્ટિસના પણ જોઈ શકાય. તો મિત્રો પ્રેક્ટિસના પણ થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. એકસો 84, 230 અને 276નો ગુસા શોધો. હવે મિત્રો 3 સંખ્યાઓ આપેલી છે, પણ ગુસામાં જૂથના નિયમનું પાલન થાય છે. એટલે ગમે તે બેનો ગુસા શોધો અને પછી એનો ત્રીજા સાથે શોધો. એટલે હું પહેલાં 184 અને 230નો ગુસા શોધીશું. તો એ સહેલું છે. સોપાન 1 લઈએ આપણે તો 230 એ 184 થી મોટા છે. ભાગાકાર કરજો એટલે તમને આ રીતે મળશે 230 બરાબર 184 ગુણ્યા 1 વત્તા 46.
એટલે કે આપણી પાસે આ 184 આવ્યા અને 46 આવ્યા. તો ફરીથી સોપાન 2 184 ને તમે 46 વડે ભાગશો તો આવી રીતે આવશે, શૂન્ય આવી જશે શેષ. 46 ગુણ્યા 4 વત્તા શૂન્ય, એનો મતલબ કે આ જે 46 છે 46 એ આપણો 184 અને 230નો ગુસા થયો. માટે 184 અને 230નો ગુસા થશે 46. માટે આપણે ગુસા 3 સંખ્યાઓનો શોધવાનો છે. એટલે કે ગુસા 184, 230, 276 બરાબર. હવે આ બેનો ગુસા 46 આવે છે, એટલે 46 અને 276. એટલે હવે મારે 46 અને 276નો ગુસા શોધવાનો. તો બસો 76 એ 46 કરતાં મોટા છે. 276 ને 46થી ભાગાકાર કરો અને તમે જોઈ શકશો અહીંયા એકદમ સહેલું થઈ જાય છે. એટલે કે 46 ગુણ્યા 4 કરી દો, 276 આવી જાય છે, 0 શેષ આવી જાય છે. એનો મતલબ કે 46 છે એ શું બની જશે? 3 એ 3નો ગુસા બની જશે. એટલે કે છેતાળીસ. તો એક જાતે ઘરે કરજો પ્રયત્ન કે તમે 136, 170, 255 આનો ગુસા શોધશો, જવાબ આવશે 17. ઓકે, થેન્ક યુ.